આવતીકાલે અમદાવાદ વિમાન દુર્ઘટનાના 1 વર્ષ પૂર્ણ થશે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભ વિજયભાઈ સહિત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। આ દરમિયાન ઋષભ રૂપાણીએ કહ્યું કે વિજયભાઈના વિચારોને ફેલાવવા તે જ તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે, જે અંતર્ગત અમે પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ લોકોને વિજયભાઈના વિચારો સાથે માર્ગદર્શન આપીશું। કે વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે એમના વિચારો આગળ વધે અને સેવાના કાર્યો વિવિધ પ્રકલ્પો દ્વારા થતા રહે। તો એ જ ઉમદા હેતુથી તારીખ 13 જૂન શનિવાર પરમ દિવસે સાંજે 4:30 થી 7 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ ખાતે કિડની અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, જેમાં ઉદ્ઘાટક તરીકે પૂજ્ય બ્રજેશકુમાર બાવાજી જે હાજર રહેવાના છે।